શું તમે પણ તમારા બાળકને પ્રેમ કરો છો? તમને એવું લાગતું હશે કે આજે આ આવી વાતો કેમ કરે છે? ઓબ્વિયસ વાત છે કે અમે અમારા બાળકને પ્રેમ કરતા જ હોઈએ. પણ એકવાર ખાલી વિચારજો, બાળક જ્યાં સુધી તમારા હામાં હા મેળવે છે, એટલે કે તમે જેમ કહો એમ કરે છે, ત્યાં સુધી તમારું બાળક તમને સારું લાગે છે. પરંતુ બાળક જેમ જેમ મોટું થાય છે, તેમ તેમ બાળકની વિચારશક્તિ વધે છે. બાળક પોતે નિર્ણય લેતા થાય છે અને ઘણીવાર એવું બને છે કે બાળક તમારા શબ્દને નકારીને એના વિરુદ્ધમાં કોઈ કાર્ય કરે છે. ત્યારે તમને એમ લાગે છે કે આ મારું બાળક આવું કેમ કરે છે? મારું બાળક તો નાલાયક થઈ ગયું છે. મારું બાળક તો કોઈનું સાંભળતું નથી. એનામાં કોઈ પણ જાતની તમીજ નથી. આવા ઘણા બધા પેરેન્ટ્સના વર્ડ્સ હોય છે. ત્યારે પેરેન્ટ્સને એમ લાગે છે કે શું મારા બાળકનો ઉછેર મેં ખોટો કર્યો છે કે આજે મારું બાળક મને સામે બોલતું થઈ ગયું છે? પણ રિયલમાં એવું નથી હોતું. બાળકના પોતાના મનના વિચારો પણ રાખવા ખૂબ જરૂરી હોય છે. દરેક ઘરમાં એવું વાતાવરણ બનાવવું જોઈએ કે બાળક નાનું હોય કે મોટું હોય, એ પોતાના વિચારો મૂકી શકે અને જો એનો યોગ્ય વિચાર હોય તો માતા પિતાએ તે વિચાર પર ખૂબ વિચાર કરવો જોઈએ કે મારા બાળકે જે કીધું છે એ યોગ્ય છે, અને જો એનો યોગ્ય વિચાર હોય તો એ વિચારને અમલમાં પણ મૂકવો જોઈએ. જો આવી નાની નાની ટ્રીકથી જો તમે તમારા બાળકને સમજશો તો બાળક પોતાના વિચારો ખુલીને કહેતું થશે અને બાળક બીજી વાર પોતાના વિચારો સંપૂર્ણ રીતે તમારી સમક્ષ રજૂ કરશે અને એના મનમાં શું ચાલી રહ્યું છે અને એ શું કહેવા માંગી રહ્યું છે એ ઇઝીલી તમારી સાથે એ વાત કરી શકશે. તો ફ્રેન્ડ્સ, તમારા બાળકના વિચારોને માન આપી, તમારા બાળકના વિચારને સન્માનપૂર્વક ભાવ આપી તમારા બાળકને આગળ લાવવાનો પ્રયત્ન કરો. થેન્ક યુ.